હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે શીખશું ગ્રામર ટોપિક એડિટિંગ. એડિટિંગ એટલે સુધારા વધારા. આ એડિટિંગ ટોપિક જે છે એ આપણે બધાને આવડે છે ને, કેમ કે 8th સ્ટાન્ડર્ડ થી આવે છે એટલે બધાને હવે આવડી ગયું છે. 9th વાળાને 8th માં આવતું એટલે આવડે છે, 10th વાળાને 9th માં આવતું એટલે આવડે છે, અને 11th 12th વાળા તો સવાલ જ નથી, ત્રણેય વર્ષ ભણી આવે છે. છતાં પણ આજે આપણે આ ટોપિક લીધું છે કારણ કે આપણી પાસે ટાઈમ પણ છે અને આ ટોપિક મહત્વનું છે, રોકડિયા માર્ક વાળું છે. એટલે આ ટોપિક જો આપણે આવડી જાય તો આપણા માર્ક જાય નહીં. આ એવું છે ટોપિક કે આપણે જરા પણ સુધારા દેખાય, સુધારા કરીએ એટલે તરત જ જેટલા માર્ક હોય એટલે આપણે મળી જાય, કોઈ કટ ન થાય. જેમ કે શોર્ટ નોટ ક્વેશ્ચન આન્સરમાં આપણા કટ થઈ શકે એમ આમાં થઈ શકે નહીં. તો આ આપણું મહત્વનું ટોપિક છે એટલે આજે મેં લીધું છે. તો ચાલો આપણે જોઈએ કે કેવી ભૂલો થતી હોય છે ફકરાની અંદર. સિંગ્યુલર, પ્લુરલ, બોય, બોયઝ, ચાઇલ્ડ કે ચિલ્ડ્રન, ફૂડ, ફીડ, ટૂથ કે ટીથ વગેરે જેવા કેટલાક શબ્દો ફકરાના આધારે નક્કી કરવાના હોય છે. તે આપણે સૌ જાણીએ છીએ. ફકરો આપેલો હોય એની અંદર ખબર હોય કે બહુવચન છે તો બોય લખેલું હોય તો ત્યાં આપણે સુધારો કરીને શું લખવાનું હોય? બોયઝ. તમને ખબર છે ને આ ટોપિક તમને પૂછાય છે, રિમૂવ ધ ઇરર્સ તરીકે પૂછાય છે કે ઇરર્સ એટલે કે ભૂલો છે એને રિમૂવ એટલે કે દૂર કરો. તો આ ટોપિક છે એ આપણા બધા માટે મહત્વનું છે. બોય તો કે બોયઝ, તો આપણે જ્યારે પણ બોયઝ હોય અને સિંગ્યુલર ની વાત થતી હોય તો આપણે બોય કરવાનું હોય, ચાઇલ્ડ હોય તો ચિલ્ડ્રન હોય, ફૂડ હોય તો ફીડ વાપરવાનું હોય અથવા તો ફૂડ વાપરવાનું. આ બધા વગેરે જેવા શબ્દો છે કોના આધારે નક્કી થતા હોય છે? ફકરાના આધારે, વાક્યના આધારે, જે કન્સેપ્ટ છે એના આધારે. ચલો આપણે ઉદાહરણ દ્વારા વિવિધ એવા સમજીએ કે કેવી ભૂલો હોય છે. તો ઉદાહરણ લઉં છું. I called a 5 boy. This is the child. They have the toys. It are lovely. હવે તમને જો ખ્યાલ આવી ગયો હશે કે બોય નીચે અંડરલાઈન છે, અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે બોયઝ લખવાનું છે. કેમ કે મેં બોલાવ્યા, કેટલા બોલાવ્યા? તો કે 5 છોકરાઓને બોલાવ્યા એટલે બોય છે તો ત્યાં આપણે શું કરી નાખશું? બોય. પછી they is a child તો they is child કહેવાય, they are children કહેવાય. એટલે અહીંયા પણ ભૂલ છે તો ત્યાં પણ આપણે સુધારી. પછી they has the toys તો તમને બધાને ખબર છે કે અહીંયા પ્લુરલ છે તો અહીંયા કને have આવશે, બરાબર? તો આપણે has ની જગ્યાએ have લખી નાખશું. હવે it are lovely તો તે લવલી થાય અને બીજી વસ્તુ તો ના આવે ને, તેઓ ઘણા બધા છે તો શું આપણે લખશું? they લખશું. તો આવી ભૂલો જે થતી હોય છે એ આપણે દૂર કરવાની છે. રિમૂવ ધ ઇરર્સ ટોપિક ની અંદર આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. હવે ટેન્સ ની કેવી ભૂલો હોય છે? તો કે we does not like pollution, it cause many problems. We should oppose it because it creates many problems. હવે જો અંડરલાઈન કરેલી છે ત્યાં આપણે ભૂલોને દૂર કરવાની છે. તો we does છે તો શું આવશે? પ્લુરલ છે તો we છે તો શું આવે? do આવે, બરાબર? પછી we like છે તો શું આવે? likes છે તો like આવે. કેમ કે પ્લુરલ હોય તો પછી સિંગ્યુલર કરવાની જરૂર જ નથી વર્બમાં. પછી cause છે તો શું આવશે? causes. કેમ કે ઘણી બધા કારણો છે, ઘણા બધા મુશ્કેલીઓનો કારણો છે આ પોલ્યુશન. we should oppose આપણે ઓપોઝડ એટલે આ વિરોધ કરી નથી નાખ્યો, આપણે કરવાનું છે. તો આપણે શું લખશું? પ્રેઝન્ટ ની અંદર ઓપોઝ, આપણે જવાનું છે, એનો વિરોધ કરવો જોઈએ આપણે. because it create તો શું આવશે અહીંયા કને? પ્રેઝન્ટ ટેન્સ નું ક્રિએટ્સ, તે સર્જન કરે છે. એટલે સનાતન સર કે જેવું વાત છે કે જે આ પોલ્યુશન જે છે એ ક્રિએટ્સ કરે છે, હંમેશા મુશ્કેલીઓનું કારણ બને છે, મુશ્કેલીઓનું સર્જન કરે છે, એટલે આપણે ક્રિએટ્સ લખવું. હવે આર્ટિકલ ની ભૂલો તો રામાયણ આવે પહેલા જ આપણે પહેલી ભૂલ અહીંયા પકડાઈ છે, છતાં મેં અંડરલાઈન કરી છે. રામાયણ ઇઝ ધ એપિક, it is the one of the best holy books. Lord Ram crossed a Hindu ocean and went to Lanka. What and great man he is. તો હવે અહીંયા આપણે ભૂલો જે છે એને સુધારીએ તો તમે મને સાથે સાથે કરાવતા જાઓ. અહીંયા રામાયણ લખ્યું છે તો શું આવે? રામાયણ ની આગળ ધ આવે કેમ કે આપણી હોલી બુક છે. પછી અહીંયા ધ છે તો અહીંયા શું આવે? મહાકાવ્ય
આવે છે એપિક, એપિક એટલે મહાકાવ્ય. ઇટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ. અહીંયા અ છે ખોટું છે. પછી લોર્ડ રામ ક્રોસ ધ, બીજી કોઈ ભૂલ છે ના, લોર્ડ રામ ક્રોસ ધ હિન્દુ ઓશન, બરાબર. પછી એન્ડ વેન ટુ લંકા વોટ એન્ડ ગ્રેટ મેન હી. તો અહીંયા એન્ડ ના આવે કેમ કે અહીંયા કને તો આ વ્યંજન આપેલો છે, તો અહીંયા આપણે શું કરશું, અ કરશું. એવી રીતે પ્રિપોઝિશન ની જોઈએ ભૂલ. The book is over the table. The table is on the chair. A box is towards the table. Our teacher enters in the room. Now he goes towards the table. તો અહીંયા પ્રિપોઝિશન ની કેટલી બધી મિસ્ટેકો છે. તો the book is over the table. તો કોઈ દિવસ over the table આવે આમ ઉછળતી હોય ના, on એના ઉપર અડીને હોય, એનાથી અડ્યા વગર તો ન હોય, એટલે અહીંયા over ની જગ્યાએ શું આપણે લખશું, on. પછી the table is on the chair. કોઈ દિવસ ટેબલ છે એ ખુરશીની ઉપર હોય ન જોય તો બાજુમાં હોય, તો શું આવે, near. A box is towards the table. બુક છે તેની ટેબલ તરફ થોડી હોય, એ તો શું હોય, અંડર હોય, ટેબલની નીચે હોય, ડ્રોઅરમાં હોય બુક, તો શું આવે, અંડર. પછી our teacher enter in the room now. હવે જો આપણે એમ થાય કે ઈ તો સાચું છે, ના, ટીચર એન્ટર થતા હોય તો ઈ ગતિમાં હોય ને, ખાલી એન્ટર થઈને ઊભા તો ન રહી જાય ને, દરવાજાથી આમ એન્ટર થાય એટલે ચાલીને આવે ને, તો જ્યારે ગતિમાં કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ હોય ત્યારે હંમેશા ઇન્ટુ આવે, એટલે અહીંયા આપણે ઇન્ટુ કરી નાખશું. he goes towards the table. પછી પ્રોનાઉનમાં ભૂલો. I am a soham. This is a me school. These books are our. We clean our school ourselves. She is the Sanjana. This is his car. She cleans her car herself. જો આ અંડરલાઈન કરવાની પણ જરૂર નથી કેમ કે પ્રોનાઉનમાં છે તો તમને બધાને ખબર છે ક્યાં ક્યાં ભૂલો છે. હવે હું શોન છું તો બરાબર છે. This is a શું આવે, my school, બરાબર. These books, આ બધી બુકો કોની છે, અમારી છે, ours. We clean our school ourselves. કેમ કે અમે બધા કરીએ છીએ તો એકવચન ના આવે, શું આવે, બહુવચન આવે, ourselves, બરાબર. She is a Sanjana. તેની સંજના છે. This is a તેની કાર છે. તેની ની હોય તો her, છોકરી છે એટલે her. પછી she cleans her car herself. તો herself આવી તો એકલી જ કરે છે તો શું આવી જાય અહીંયા, herself. જો અહીંયા ourself તો અહીંયા ourselves થઈ ગયું, અહીંયા herself તો અહીંયા herself થઈ ગયું કેમ કે આ સિંગ્યુલર માં છે અને આ પ્લુરલ માં હતું. કન્જક્શન ની ભૂલો. Once I met a musician who you know very well. His sister was in USA also came there. She was clever and not like her brother, so she did not have much knowledge about Indian culture. હવે જો એક વખત હું એક મ્યુઝિશિયન એટલે સંગીતકારને મળ્યો. who એટલે કે જે ખૂબ જાણીતો છે તો અહીંયા શું આવે, કે જે, whom, કે જે, કે ની ખાલી, કે જે ખૂબ જાણીતો છે. his sister તેણીની બહેન was in US કે જે US માં રહે છે, કે રહે છે, કે જે નહીં પરંતુ જે US માં રહે છે તો અહીંયા કને who આવશે. પછી came there. She was clever. તે હોશિયાર છે પરંતુ જો બોલાય છે આપણે પોતે જ બોલી જાય છે કેમ કે વાક્યમાં નોટ આપતું હોય, નકાર, વિરુદ્ધાભાસ દર્શાવતો હોય એટલે નેચરલી આપણે ખબર પડી જાય અંડરલાઈન વગર કે અહીંયા કને બટ આવશે. તો અહીંયા આપણે એની જગ્યાએ શું લખશું, but not like her brother. તેની તેના ભાઈને પસંદ કરતી નથી. તેણી તેના ભાઈને પસંદ કરતી નથી કારણ કે જો આપણે સીધું કીધું કે હવે પસંદ નથી કરતી તો કે શું કામ નથી કરતી, તરત કારણ પૂછ્યું તો અહીંયા તો શો છે તો શો તો પરિણામ દર્શાવે, કારણ ન દર્શાવે તો શો ખોટું છે, અહીંયા શું આવશે, બીકોઝ આવશે. આવી રીતે તમે ટ્રાન્સલેટ કરતા જશો ને તો તમને વધારે જલ્દી આવડશે. because she did not have much knowledge about Indian culture. કેમ કે તેણીને ભારતનું સંસ્કૃતિ વિશે કંઈ જ્ઞાન નથી, કંઈ નોલેજ નથી એટલે તેના ભાઈને પણ એ વધારે પસંદ કરતી નથી. એટલે ક્યારેક આવતી હોય એટલે એને થોડું નોલેજ હોય. હવે એવી ઘણી બધી
હવે રિમૂવ ધ ઇરર્સ માં આ બધા જ પ્રકારની મેં તો તમને ટાઇટલ આપી દીધું હતું અને પેરેગ્રાફમાં ટાઇટલ ઉપરથી જ ઇરર દર્શાવી હતી, પરંતુ પેરેગ્રાફ જ્યારે આપેલો હશે ત્યારે આ બધા સિંગ્યુલર, પ્લુરલ, ટેન્સ, આર્ટિકલ, પ્રિપોઝિશન, પ્રોનાઉન, કંજક્શન, સ્પેલિંગ એ બધાની મિક્સ છે એ ઇરર આપેલી હશે. તો આ તમને મિક્સ ઇરર છે ને એ એક સાથે દૂર કરવાની છે. આ બધી અલગ અલગ એટલે કરી કે આપણે સમજાઈ જાય અને વધારે આપણી પ્રેક્ટિસ થાય. હવે જો પ્રિપોઝિશનની આપણે કેટલી પ્રેક્ટિસ થઈ ગઈ, ટેન્સની આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી, હવે આપણે બધી મિક્સમાં પ્રેક્ટિસ કરીએ. તો આના પછી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એક્ઝામ્પલ જોઈએ જે તમને પરીક્ષામાં પૂછાય છે એ કેવી રીતે પૂછાય છે, કેવી રીતે તમને રિમૂવ કરવાની હોય છે ઇરર્સ એ જોઈએ. બરાબર, અને સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ચાલો તો હવે આપણે જોઈએ કે એક્ઝામમાં જે છે એ આપણે કેવી રીતે પેરેગ્રાફની અંદર રિમૂવ ધ ઇરર્સ તરીકે પૂછાય છે. It was noticed by a scientist which was making a study of ants. A number of ants were down in a pit when they had killed some flies and other insects of food. તો આમાં જો આપણે રિમૂવ કરવાની છે ઇરર્સ તો આપણે અંડરલાઈન આપી દીધી છે. તો હવે અહીંયા શું આવશે તે એક સાયન્ટિસ્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું જે સ્ટડી કરતો હતો. તો કે જે નિજી વસ્તુ માટે છે અહીંયા માણસની વાત કરવામાં આવી છે તો અહીંયા આપણે શું લેશું who. બરાબર, who making study જે સ્ટડી કરતો હતો કીડીઓ ઉપર, ઘણી બધી કીડીઓ, a number of એટલે ઘણી બધી, તો અહીંયા ant ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું ants. બરાબર, were down in a pit when જ્યારે નહીં પરંતુ ક્યાં જ્યાં કે જ્યાં જે some flies છે એ મરેલી હતી એને મારી દેવામાં આવી હતી. તો when નહીં પરંતુ where કે જ્યાં some flies and other insect of food no food નહીં માટે ખોરાક માટે એને મારવામાં આવી હતી. જીવજંતુઓને શેના માટે મારવામાં હતા? એમના ખોરાક માટે. તો આપણે દૂર કરી ઇરર્સ. હવે આપણે નેક્સ્ટ લઈએ મયુર was waiting for a bus on the crossroad. He saw an accident. A school bus drove very fast by its track. મયુરે એક એક્સિડન્ટ જોયું જે સ્કૂલ બસ જે હતી ખૂબ ફાસ્ટ આવતી હતી અને જેના કારણે એક્સિડન્ટ સર્જાયો હતો. તો હવે આપણે ઇરર દૂર કરીએ તો તે ક્યાં જોયું? એની ઉપર ક્રોસ રોડ ની ઉપર તો ન જોયું હોય ને, સ્થળ દર્શાવે છે. ક્રોસ રોડ એ સ્થળ દર્શાવે છે તો પ્રિપોઝિશન નો એટ આવશે, ઓન નહીં આવે. પછી શો, તો અહીંયા કને કોઈ ફિલ્મ શો નથી ચાલતું, એને જોયું એનું પાસ્ટ રૂપ આવશે શો. અને અ એ આર્ટિકલ અ ના આવે, એક્સિડન્ટ છે એ આપણે બધાને ખબર છે કે સ્વર છે તો સ્વરની આગળ શું આવે? એન આવે. બરાબર, પછી a school bus drove, તો drove નહીં પરંતુ was driven. અહીંયા તમને ખબર છે was driven શું કામ આવ્યું? કેમ કે પેસિવ વોઇસ છે, જો બાય આવ્યું છે. બાય ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય કે પેસિવ વોઇસ નું વાક્ય છે કે ડ્રાઈવર દ્વારા એ બસને જે છે એ ફાસ્ટ, ખૂબ જ ફાસ્ટ ચલાવવામાં આવતી હતી તો was the driver. બરાબર, પછી બાય પેસિવ માટે અંડરલાઈન કર્યું છે, ઇરર નથી કોઈ. પછી I am enough strong, તો પેલી જ આપણે ભૂલ દેખાય કે enough strong ના આવે પરંતુ strong enough આવે. strong enough to fight my battles. મારા જે ઓલા યુદ્ધોના માટે કે કોઈ પણ પરિસ્થિતિમાં લડવા માટે હું એટલો બરોબર સક્ષમ છું. ઇનફ સ્ટ્રોંગ એટલે મજબૂત છું. આઈ એમ અ બોટ, તો ખરીદવામાં નહીં તો પેરેન્ટ્સ દ્વારા શું આવે? ઉછેર કરવામાં આવે ને તો બ્રોટ અપ આવશે. આવી શીલી મિસ્ટેક હશે તો જલ્દી પકડાઈ જશે. બાય માય કાઇન્ડ પેરેન્ટ્સ they would fill તો ના આવે, અહીંયા fill હોવું જોઈએ. બેડ એટલે ભાગ રજૂ થાય છે, અહીંયા બેડ એટલે ખરાબ કે સારું ન હોય તો અહીંયા fill આવશે. અનુભવની વાત થાય છે, આપણે જે લાગણીઓ અનુભવતા હોય એ ફીલની વાત થાય છે. if I become independent એટલે કે જો હું પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ, આપણે કહીએ ને સ્વતંત્ર
બનવું તો મારા પેરેન્ટ્સ છે એને સારું ફીલ ત્યાં સુધી નહીં થાય. તો જો નહીં પરંતુ જ્યાં સુધી હું સ્વનિર્ભર ન બનું તો એના માટે શું યુઝ થશે? if ની જગ્યાએ unless. બરાબર? જ્યાં સુધી હું સેલ્ફ ડિપેન્ડન્ટ ન બનું ત્યાં સુધી મારા પેરેન્ટ્સ ને સારું ફીલ થશે નહીં. many years before in Kerala once there lived a king whom name was the Queen Mahabali. તમને ખબર પડી જ ગઈ હશે આમાં મિસ્ટેકોની કઈ સુધારવાનું છે. પેલું many years ago આવે ઘણા વર્ષો પહેલા અને in Kerala કેરળના જે વંશ આ નહીં પરંતુ વંશા એક વખત there lived ત્યાં રહેતો હતો રાજા whose કે જેનું નામ કે જેની પરંતુ કે જેનું નામ ક્વીન ક્વીન નહીં પરંતુ કિંગ ક્વીન નહીં પરંતુ કિંગ કિંગ મહાબલી હતું. બરાબર? હવે આપણે એવું જોઈએ કે તમને એક્ઝામ ની અંદર કેવા પૂછાય ફકરા. તો મેં જુલાઈ 2010 નો પેરેગ્રાફ લીધો છે જે જુલાઈ 2010 ની અંદર પૂછવામાં આવ્યો હતો. તો એ આપણે જોઈએ. Ashok and his mighty victory army returned home again when Ashok was back in the place he sent from his chief and his main of state, and standing upon before them he said, I have seen the horror of victory. તો ચલો આમાં આપણે જે અંડરલાઈન કીધી છે એની અંદર આપણે એરર જોઈએ. તો વિક્ટરી ના આવે ઘણા બધા વિજેતાઓ વિક્ટોરિયસ. અશોક અને તેના સાથેના જે લશ્કરોના વિજેતાઓ જે છે એ પાછા ફરતા હતા જ્યારે અશોક બેક આ બેક નહીં પરંતુ અશોક પણ પાછો ફર્યો પ્લેસ નહીં પરંતુ મહેલમાં ફર્યો હશે એટલે પેલેસ એના રાજમહેલમાં પાછો ફર્યો he sent for his chief and his main of state તેના રાજ્ય અને તેના મુખ્ય માણસો માટે તો પછી from ના આવે ને એને મોકલ્યા પણ કોના માટે તો from છે અહીંયા સોરી બગડી જાય છે from છે તો એની જગ્યાએ શું આવી જશે for આવી જશે. બરોબર? for માટે મોકલ્યા માણસો માટે તે રાજ્યના માણસો માટે મોકલ્યા. તો મેન આ નહીં એક માણસ માટે નહીં પરંતુ ઘણા બધા માણસોની વાત થાય છે એટલે અહીંયા સિંગ્યુલર પ્લુરલમાં મિસ્ટેક છે. તો મેન અપસ્ટેન્ડિંગ અપોન નહીં પરંતુ સ્ટેન્ડિંગ અપ એના વિરુદ્ધ એના સાથે ઊભા માટે અપ અપોન નહીં પરંતુ અપ સ્ટેન્ડિંગ અપ before them he said I have seen the horror of victory. હું જોઈ રહ્યો છું અથવા તો જોઈ તો આ સીન એટલા તો પાક થઈ જશે પરંતુ આ સીનની વાત નથી થતી આ સીનની વાત થાય છે. I have seen the horror of એટલે વિજેતાનો કોંગાટ અથવા વિજેતાની હાહાકાર હું જોઈ રહ્યો છું. હવે નેક્સ્ટ પેરા as the method અત્યારે પેલી તમને અંડરલાઈન કેમ મીન્સ અંડરલાઈન તમે ભૂલી ગયા કરવાની તો ના હું ભૂલી નથી પરંતુ ઘણી વખત તમને એક્ઝામની અંદર આ અંડરલાઈન આપીને અંડરલાઈન કદાચ નહીં આપેલી હોય તો તમને આવો પણ પૂછાઈ શકે. જો આ પૂછાઈ ગયો છે માર્ચ 2018 ની અંદર આ પૂછાઈ ગયો છે એમાં અંડરલાઈન નથી આપી એમાં ખાલી આમ લખેલું છે કે રિમૂવ ફોર એરર્સ અને ઘણીવાર એવું હશે કે લખેલું પણ નહીં હોય તમારે એરર શોધવાની હશે. તો તમને આવું પૂછાય જાય ત્યારે પણ ગભરાતા નહીં કે અંડરલાઈન નથી આપી. આપણે આખું પેરા છે એ વાંચી લેવાનું શાંતિથી એકવાર બે વાર ત્રણ વાર ત્યારબાદ આપણે જોવાનું કે ક્યાં ક્યાં ભૂલો આપણે દેખાય છે અને પછી એ ભૂલોને સુધારવાની. તો અહીંયા આપણે વાંચી as the method of AutoCAD advances the form of raw materials will be unimportant sophisticated AutoCAD machines would be capable in rearranging molecular structure to generate many objects from them. હવે જો અહીંયા આપણે વાંચતાની સાથે આપણે ઘણી બધી જગ્યાએ ખબર પડી. પહેલી તો AutoCAD ના સ્પેલિંગમાં મિસ્ટેક છે. AutoCAD કેમ આવે આમ આવે E ના આવે A આવે. બરાબર? એડવાન્સ the form of raw materials will be unimportant જે કાચું મટીરીયલ છે એ કદાચ કેવું છે અનઇમ્પોર્ટન્ટ બની શકે છે ઓછું એમાં મહત્વ બની શકે છે. સોફિસ્ટિકેટેડ સુવ્યવસ્થિત એવી AutoCAD મશીન જે છે એ would be નહીં પરંતુ will be તે સક્ષમ છે સક્ષમ થઈ નહીં અથવા તો થઈ નહીં જાય પરંતુ સક્ષમ છે જ
કોનામાં તો રીએન્જિન કરવામાં ઇન નહીં પરંતુ ઇનની જગ્યાએ શું આવશે ઓફ નું રીએન્જિન નું રીએન્જિન આપણે નોન ઇન ના માટે શું વાપરી ઓફ વાપરી મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ મેની ઓબ્જેક્ટ નહીં એની ઓબ્જેક્ટ કોઈ પણ વસ્તુ જે છે એને પાછું રીઅરેન્જિંગ કરી અને એનામાં સારી વસ્તુ બનાવવા માટે ઓટોફેબ ટેકનોલોજી છે એટલી સક્ષમ છે તો આ આપણે બધા જોયા એવા એક્ઝામ્પલ જોયા કે જે આપણે પરીક્ષામાં પણ કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે આપણે કરવાના છે એ પણ આપણે આના ઉપરથી ખ્યાલ આવી ગયો તો અહીંયા આપણે એડિટિંગનું ચેપ્ટર જે છે પૂરું થાય છે તમને સમજાઈ ગયું હશે તમને આવે જ છે 8th થી 9th થી એટલે તમને આવડે જ છે પરંતુ છતાં ફરી એકવાર મેં કરાવી દીધું તો હવે કોઈ ડાઉટ નહીં હોય છતાં પણ કોઈ પણ ડાઉટ તમને હોય તો મને પર્સનલમાં મેસેજ કરી અને પૂછી લેજો બરાબર એટલું રાખીએ આજના